વિદ્યાર્થી મિત્રો, વર્કશીટ સી પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ પાડવા એનો આ લેક્ચર બીજું છે. પહેલું લેક્ચર છે આપણે 41 મિનિટ સુધીનો વિડીયો લીધો હતો. સાવ પાયાથી આપણે આની સમજૂતી આપેલી છે દીકરાઓ, યાદ છે તમને? પૂર્ણ વર્ગ પદાવલી કોને કહેવાય એ આપણને ખ્યાલ છે. પૂર્ણ વર્ગ પદાવલી એટલે શું? આ વસ્તુ એ હવે વ્યાખ્યા આપણને પાકે પાયે આવડવી જોઈએ. આવડવી જ જોઈએ દીકરાઓ. પૂર્ણ વર્ગ પદાવલી છે એ લખેલી હોય અને ડાયરેક્ટ ખબર પડી જાય, સીધો ઝબકારો થાય તો જ આપણે સમજવાનું છે કે આપણે ગણિતમાં થોડા પાવરફુલ છીએ. બાકી પૂર્ણ વર્ગ પદાવલી લખેલી હોય અને ઝબકારો ન થાય તો સમજવાનું કે હજી આપણે ગણિતમાં મહેનત વધારવી પડે એમ છે. આ એનું પેરામીટર છે, માપદંડ છે દીકરાઓ. ક્લિયર બાળકો? ફરીથી ચર્ચા કરી લઈએ. પૂર્ણ વર્ગ પદાવલી એટલે શું એની પહેલા આપણે નાનકડી જ વાત કરીએ. a + b એનો વર્ગ યાદ છે? પહેલા પદનો વર્ગ, બે પહેલું પદ બીજું પદ, બીજા પદનો વર્ગ યાદ આવ્યો. અને વિસ્તરણ કહેવાય. મને તો તમારો આ જ વાંધો સાહેબ, અવયવ હાલતા હોય ને એમાં તમે વિસ્તરણ ઘુસાડી દો છો. મેં તો એવું નથી દીકરાઓ, આ સમજવું પડે. a b અને b આવડે છે? હા. a વર્ગ 2ab અને b વર્ગ. અહીંથી આમ આવીએ એનું નામ વિસ્તરણ. હવે અહીંથી આમ આવીએ એનું નામ અવયવ. તો હવે આપણને અવયવ આ પદ આપેલું હશે, જો આવ્યું છે તો કે હા સર આ પદ છે. અહીંયા આવવાનું ડાયરેક્ટ. આ સ્ટેપની જરૂર નથી, હું બોલું એ સાંભળો. પણ તમે 8મા ધોરણમાં ભણતા હો ત્યારે આ સ્ટેપની જરૂર છે. ક્લિયર દીકરા? પણ આગળના અભ્યાસમાં તમારે આવું સ્ટેપ પછી લખવું પડશે નહીં. ક્લિયર? એટલે 9માં 10માં તમે ડાયરેક્ટ જવાબ લખી નાખો તો ચાલે. ડાયરેક્ટ આ સ્ટેપની જરૂર નથી. પણ આપણને અહીંથી આમ આવીએ તો એનું નામ વિસ્તરણ, અહીંથી આમ જઈએ એનું નામ અવયવ. હવે આપણે આવી જાય પાછા અહીંયા. પૂર્ણ વર્ગ પદાવલી કોને કહેવાય? તો કે એમાં 3 શરત છે દીકરાઓ. પહેલી શરત કઈ છે? તો કે એમાં 3 પદ હોય. 1, 2 અને 3 છે. પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન હોય. એટલે આનું વર્ગમૂળ મળે, આનું વર્ગમૂળ મળે અને પાછા ધન હોય. આમ તો બેયની નિશાની સરખી હોય. અને ત્રીજી શરત મધ્યમ પદ બરાબર +- 2 એને ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ, એને ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ. આ ત્રણેય શરતોનું પાલન થાય એને પૂર્ણ વર્ગ પદાવલી કહેવાય. તો જુઓ, આ પૂર્ણ વર્ગ પદાવલી છે. મહત્વનું છે દીકરાઓ. આ જુઓ જી, પૂર્ણ વર્ગ પદાવલી છે. તો કે હા સર. અરે મેં કીધું એમ ડાયરેક્ટ જવાબ નહીં આપવાનો, આપણે એ જોવાનું. પહેલી શરત 3 પદ, તો કે હા 3 પદ છે. બીજી શરત પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન, એટલે કે આનું વર્ગમૂળ મળવું જોઈએ, આનોય મળવું જોઈએ, પાછા ધન હોવા જોઈએ. ચાલો, આનું વર્ગમૂળ શું થાય? 7x² શીખવાયું છે. 4 ઘાત હોય ને દીકરાઓ, ઘાત અડધી થઈ જાય. વર્ગમૂળ એટલે શું? ઘાત અડધી થઈ જાય. જો એનું પણ સમજાવી દઉં. x ની 4 હોય ને એનો આમ વર્ગમૂળ આવી રીતે. એ નિયમ શું છે ખબર દીકરાઓ? આમ 4 અને આ વર્ગમૂળ હોય ને એને કહેવાય 1/2 ઘાત. વર્ગમૂળનો નિયમ શું? 1/2. હવે આ બંને વચ્ચે ગુણાકાર થાય. આ ગણિતનો પાયો છે દીકરાઓ. આ ગણિતનો પાયો કહેવાય દીકરાઓ. આ 4 ઘાત એટલે 4 ઘાત. આ જે વર્ગમૂળની જે 36 છે ને દીકરા, 36 એને કહેવાય 1/2 ઘાત. મન કે સર એ ખાડામાં તગડો લખ્યો હોય, મેં કીધું એને ઘનમૂળ કહેવાય. ખાડામાં તગડો એવું ન બોલે, ઘનમૂળ કહેવાય. તો અહીંયા 1/3 આવે, 1/3. ચાલો, આનો છેદ ઉડ્યો, આ ગુણાકાર હોય દીકરાઓ. તો શું થયું? તો કે x². એટલે આપણો જવાબ આવ્યો. આમ જોયું છે. આમ હાલો, પ્રથમ પદનું વર્ગમૂળ મળે છે, અંતિમ પદનું મળે છે. જુઓ જી આનું, તો કે હા સર y.
મેળવ્યું અને ધન છે એટલે કે બીજી શરતનું પાલન થયું. હવે ત્રીજી શરત મધ્યમ પદ બરાબર વત્તા ઓછા 2. આપણે આ છે ને પહેલેથી ગોતી જ રાખ્યું હતું, સમજ્યા? આનું અહીંયા લખી રાખ્યું તો આ તો ચેક કરવા માટે 2 × 7 14 x વર્ગ y છે. હા 14 x વર્ગ y છે. આ પૂર્ણ વર્ગ પદાવલી છે દીકરા. શું છે? પૂર્ણ વર્ગ પદાવલી છે. ક્લિયર? સાવ સહેલું. તો હવે ડાયરેક્ટ પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ કેમ પડે? હા વેલ, પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉન્સ પૂરો એનો વર્ગ. આવડે છે? હા. પાછું બોલો, મજા આવી. પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉન્સ પૂરો એનો વર્ગ. મને કે સર તમે કાઉન્સ પૂરો બોલો છો તો કાઉન્સ શરૂ થયો એવું કંઈ બોલ્યા જ નહોતા. મેં કીધું એની જરૂર નથી. હાલો ડાયરેક્ટ લખશું. હા વચ્ચેનું સ્ટેપ લખી શકાય. આ દાખલામાં લખી દઉં છું, બધા દાખલામાં નહીં લખું હો. આવો માળખું: પહેલા પદનો વર્ગ, પહેલું પદ, બીજું પદ, બીજા પદનો આ વિસ્તરણ વાળું માળખું દીકરા. આનું વર્ગમૂળ શું થાય તો કે 7x વર્ગ. આનું વર્ગમૂળ શું થાય તો કે y. એને અહીંયા લખવાના, આને અહીંયા લખવાના. એટલે થઈ ગયું. પહેલા પદનો વર્ગ, પહેલું પદ, બીજું પદ વત્તા બીજા પદનો. આ સ્ટેપ કેવું છે? આપણા માટે એક્સ્ટ્રા છે. હવે ડાયરેક્ટ આપણો જવાબ, એટલે આ લખો તો ચાલે, અહીંથી વિચારો. પ્રથમ પદનું વર્ગમૂળ એટલે આનું વર્ગમૂળ. આનું વર્ગમૂળ 7x વર્ગ. આનું વર્ગમૂળ, પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉન્સ પૂરો એનો વર્ગ, કાઉન્સ પૂરો એનો વર્ગ. બોલો આ કેટલું સરળ છે દીકરા. પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉન્સ પૂરો એનો વર્ગ. પહેલા પદ એટલે 7. હા અવળું જોયો, પાકા કરી લેજો દીકરાઓ. 7x વર્ગ વત્તા એટલે અહીંથી વત્તા y. હા આ જવાબ. અહીંથી આ કાઉન્સ બનાવીએ ને દીકરા એનું નામ અવયવ, અને કાઉન્સનું વિસ્તરણ કરીએ, કાઉન્સને છોડીએ એનું નામ વિસ્તરણ. હાલો આટલું લખી લ્યો ફટાફટ. ચાલો એટલે આપણે બીજો દાખલો લઈએ. ચાલો આ જુઓ જી દીકરાઓ. ત્રીજો દાખલો શું કહે છે ખબર બાળકો? આવું જ પૂર્ણ વર્ગ પદાવલી છે કે નહીં આપણને ખબર હોવી જોઈએ દીકરાઓ. 3 પદ છે. જો દરેક વખતે આ ચકાસવાનું છે. તમે આળસ કરી જાઓ છો દીકરાઓ, આળસ કરવાની જ નહીં. ગણિતમાં આળસ છે ને ભાઈ. 3 પદ છે તો કે હા. પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન એટલે કે એનું વર્ગમૂળ મળે અને ધન છે. ચાલો આનું શું થાય? મને કે 25 નું ન મળે. અરે મેં કીધું ભલા માણસ, 25 નું વર્ગમૂળ 5. એને એમ કે 25 ના અડધા કરવાના 12.5 ન થાય. સમજાયું છે દીકરાઓ? 25 નું વર્ગમૂળ 5 કેટલું થાય? 5. પછી a b. હા a b. જો આનું વર્ગમૂળ a, હા આનું વર્ગમૂળ b. હાલો આનું તો કે 2. હાલો આને આનું મળે અને ધન છે. જો આ ને આ નિશાની સરખી હોવી જોઈએ હો. હવે મધ્યમ પદ બરાબર વત્તા ઓછા 2 એટલે આગળ 2. 2 × 5 એટલે 10. 10 × 2 એટલે 20. 20 ab. વધતા હોય તોય ચાલે, ઓછા હોય તોય ચાલે. તો હવે આપણે 3 શરતોનું પાલન થાય છે દીકરાઓ. તો પૂર્ણ વર્ગ પદાવલી છે તો અવયવ કેમ પડે? ડાયરેક્ટ લખી નાખશો ચાલશે. ડાયરેક્ટમાં ખ્યાલ આવ્યો ને દીકરાઓ? નહીતર તમારે શું કરવું પડે? આમ 2 પહેલું પદ, બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. હાલો આપણે અહીંયા શું લખશું? 5ab. અહીંયા શું લખશું? 2. આનું વર્ગમૂળ હો, બીજે ક્યાંયથી નથી લીધું. હા હવે આ હોય અહીંયા લખવાનું, આ હોય અહીંયા, આ હોય અહીંયા. હા હવે સીધું દીકરા. હા આપણું આવ્યું જોયું છે. પ્રથમ પદનું વર્ગમૂળ એટલે 5ab. ક્લિયર?
મધ્યમ પદની નિશાની, મધ્યમ પદની નિશાની અંતિમ પદનું વર્ગમૂળ, અંતિમ પદનું વર્ગમૂળ કૌંસ પૂરો એનો વર્ગ. લ્યો જવાબ, જવાબ આવી ગયો. કેટલું સરળ છે દીકરાઓ, બિલકુલ. હા, હાલો હવે નવી જ વાત કરીએ. અહીંયા દાખલા નંબર 4 સરળ છે બાળકો. હા, બિલકુલ સરળ. શું કરશું આમાં? તો કે 3 પદ પહેલી શરતનું પાલન થાય છે. આનું વર્ગમૂળ તો કે 6ay, 6ay. આનું વર્ગમૂળ તો કે 5z. પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન છે, પૂર્ણ વર્ગ અને ધન છે. હાલો મધ્યમ પદ વત્તા ઓછા 2. જો આનું વર્ગમૂળ મેં લઈ જ લીધું એટલે આ બાબત છે ને દીકરા, એ આ છે ને આમ લખવાનું હોય 36 a વર્ગ y વર્ગ એટલે મેં ડાયરેક્ટ 6ay લખ્યું છે. તમને એમ થાય સર આવું તો કઈ લખતા નથી. અરે ભલા માણસ, આ જે છે ને પોઈન્ટ પદ એ ડાયરેક્ટ લખી નાખવામાં આવે છે. તમને એમ થાય કે છત્રી ક્યાં ઉડી ગઈ વાવાઝોડા વિના? એવું નથી દીકરો. હમણાં ચોમાસાની શરૂઆત છે ને, કંઈક વાવાઝોડું આવ્યું, હમણાં વચ્ચે આવતું આગાહી નિસર્ગ વાવાઝોડું આવવાનું હતું. સારું થયું ના એવું, ભગવાનની આપણી ઉપર કૃપા કહેવાય દીકરાઓ. અહીંયા આવતા મારા વાલીડા આવ પાછા બોલ્યો. અહીંયા હું કરાય ડાયરેક્ટ લખી નાખ્યું છે. હવે જુઓ જી, નિયમના ઓલા 2, નિયમના 2 5 6 30, 30 ગુણ્યા 2 એટલે 60, 60 ay z. છે ડાયરેક્ટ જવાબ લખો. હાલો ઓલું સ્ટેપ નથી લખો, ઓલું સ્ટેપ નથી લખો. કયું? આ વચ્ચે શું થાય તો કે પ્રથમ પદનું વર્ગમૂળ 6ay, મધ્યમ પદની નિશાની અંતિમ પદનું વર્ગમૂળ કૌંસ પૂરો અને એનો વર્ગ. પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ કૌંસ પૂરો એનો વર્ગ. બોલો, આ જવાબ આવી ગયો. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. બાળકો, આ જે 5મો દાખલો છે ને એ તમને કંઈક જુદો જોવા મળ્યો, જુદો. હવે તો દરેક દાખલા જુદા થશે ને દીકરાઓ. આપણે પૂર્ણ વર્ગ પદાવલી એટલે શું એના 2-4 દાખલા બહુ વ્યવસ્થિત રીતે ભણી ગયા છે દીકરાઓ, એટલે એ ચિંતા નથી. હવે અહીંયા તમને શું જોવા મળ્યું તો કે 4x ની 6 ઘાત. એટલે પહેલા તો મગજમાં એવું આવે કે આનું વર્ગમૂળ મળે કે ના મળે? મળે. આપણે શીખવાડ્યું છે ઘાત હોય ને એ બેકી ઘાત હોય તો એનું વર્ગમૂળ મળતું હોય. આ x ની 6 ઘાત છે દીકરાઓ, એનું વર્ગમૂળ શું થાય? x ની 3 ઘાત. ઘાત અડધી થઈ જાય. ઘાત કેવી થઈ જાય? અડધી. કેવી રીતે? એ હમણાં જ શીખવાડ્યું દીકરાઓ. વર્ગમૂળનો મીનિંગ શું તો કે 1/2 ઘાત. આવડે છે, શીખવાડ્યું છે દીકરાઓ. એટલે અહીંયા 6 ગુણ્યા 1/2. હા કે ના? તો કે હા સાહેબ. હવે આનો છેદ ઉડે. x ની 3. હાલો આનું મળે છે એટલે આ થયું 2x ઘન. આનું 2x ઘન. આનું શું થાય? મને કે 49 નું મેં કીધું એટલું બધું વિચારવાનું જ ના હોય, ડાયરેક્ટ લખવાનું 7 અને આનું y. હાલો નિયમના 2 જો ભાઈ 3 પદ કે હા. પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન તો કે હા. મધ્યમ પદ હવે જોઈ લે 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 7 28. અહીંયા 28 છે તો કે હા. પછી x ઘન y. x ઘન y પૂર્ણ વર્ગ પદાવલી છે. ચાલો બાળકો, પૂર્ણ વર્ગ પદાવલી હોય તો એના અવયવ ડાયરેક્ટ લખવાના દીકરા. શું થાય? પ્રથમ પદનું વર્ગમૂળ. હાલો આનું વર્ગમૂળ 2x ઘન. મધ્યમ પદની નિશાની અંતિમ પદનું વર્ગમૂળ, અંતિમ પદનું વર્ગમૂળ કૌંસ પૂરો એનો વર્ગ. આનું વર્ગમૂળ તો કે 7y અને કૌંસ પૂરો એનો વર્ગ. જવાબ આવી ગયો. મને કે સર હવે આ છઠ્ઠો દાખલો કંઈક જુદો કે છે. મેં તો ખૂબી છે દીકરાઓ, એ તો ખૂબી છે.
પેલા જુઓ પૂર્ણ વર્ગ પદાવલી છે, મને કે 3 પદ છે. પહેલી શરતનું પાલન થાય છે, બીજી શરતનું પાલન થતું નથી. બીજી શરત કઈ? પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન. હવે આ જુઓ તો મને કે આ પૂર્ણ વર્ગ ન કહેવાય, આનું વર્ગમૂળ ન મળે, ના ન મળે, આનુંય ના મળે. એમાં ડખો શું થયો? એ કે સર આનું વર્ગમૂળ મળે. મેં કીધું હા. આનું પણ વર્ગમૂળ મળે. મેં કીધું હા. આનું નથી મળતું. એનો મીનિંગ શું થયો? હવે અહીંથી આપણે કાંઈક નવું ભણવા જઈ રહ્યા છીએ. મેં તમને જણાવેલું હતું દીકરાઓ કે આપણે વર્કશીટ એ અને વર્કશીટ બી સામાન્ય કાઢીને અવયવ પાડવા ભણ્યા છીએ દીકરાઓ. તો હવેના દાખલામાં આગળના દાખલાનો ઉપયોગ આવી શકે. ચાલો આમાંથી બધામાંથી તમે x સામાન્ય લઈ લો. મળે છે જો અહીંયા 3 વખત છે, અહીંયા 2 વખત છે, અહીંયા 1 વખત, એટલે આમ સામાન્ય લેવા પડે. સામાન્ય લ્યો એટલે કાઉન્સ કરવાનો, કારણ કે સામાન્ય લીધા પછી તો કે કાઉન્સ શરૂ થાય. હવે અહીંયા શું વધે? તો કે x વર્ગ. હા 4xy. હા અને અહીંયા શું વધ્યું? 4y વર્ગ. જો હવે આ પૂર્ણ વર્ગ પદાવલી છે. જો આ પૂર્ણ વર્ગ પદાવલી છે તો પેલી નજરે પૂર્ણ વર્ગ પદાવલી ન હોય. આ આપણે રકમ જોઈ, ઈ રકમ પહેલી નજરે પૂર્ણ વર્ગ પદાવલી નહોતી. આપણે એને શું કર્યું દીકરાઓ? તો કે સામાન્ય મળતા હોય તો સામાન્ય લેવાના. એટલે હવેથી આ યાદ રાખજો, 3 પદ દેખાય પણ આ શરતનું પાલન ન થાય તો વિચારવાનું કે આમાંથી કઈ સામાન્ય મળે છે. જો સામાન્ય મળતા હોય તો સામાન્ય લઈ લેવાના. આમાંથી સામાન્ય શું મળે છે દીકરાઓ? x. ત્રણેયમાંથી મળવા જોઈએ, ત્રણેયમાંથી. હા x લઈ લીધા તો વધ્યું શું? x ની 2 ઘાત વધે. મન કે ઈ અરે ભલા માણસ, હા સામાન્ય કાઢીને અવયવ પાડો એમાં બધું સમજાયું છે. તો જ્યારે તમને આમાં કાંઈ પ્રોબ્લેમ દેખાય તો આગળના લેક્ચર જોઈ લેવાના હોય દીકરાઓ. આગળના બધા વિડિયો લેક્ચર તમારા માટે જ બનાવેલા છે બાળકો. એટલે જ્યારે પણ તમને આમાં મુશ્કેલી દેખાય આગળનું લેક્ચર રિફર કરી લેવાનું બાળકો. એ તો થાય કે ના થાય? હવે દીકરાઓ ગણિત શીખવું છે, મારા જેવા શિક્ષકો ગણિત શીખવાડવા માટે વિડિયો લેક્ચર દ્વારા તમારી પાસે ઉપસ્થિત છે બાળકો. તો લાભ લેવાની જવાબદારી તમારી હોય બાળકો. તમારે જ આગળના લેક્ચરનું રિવિઝન તમને જ્યારે જરૂર પડે ત્યારે કરતું રહેવું પડે. એ રિવિઝન કરી અને સીધા અહીંયા આવી જાવ. આવડે છે દીકરાઓ? હા. પ્રથમ પદનું વર્ગમૂળ, આ પૂર્ણ વર્ગ પદાવલી છે હો. આ પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉન્સ પૂરો, એનો વર્ગ. એટલે આટલાનો જવાબ આવ્યો. આટલાનો. આ નહીં. એટલે આને તો 12 છે તો 12 જ લખવાના. એ તો 12 જ છે દીકરા. આ એક સેમ ન. આનું જ કરવાનું. પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉન્સ પૂરો, એનો વર્ગ. અહીંથી તો આપણે આવડતું હતું. હવે આ x છે એ કાઉન્સની બહાર હતો ગુણાકાર સ્વરૂપે. હા તો તમારે કાઉન્સની બહાર ગુણાકાર સ્વરૂપે લખી નાખવાનું. આમ ન આ જવાબ. હવે આપણે દાખલા ભણશું દીકરાઓ. એમાં શું હશે? તો કે સામાન્ય નીકળતા હશે. પહેલી નજરે પૂર્ણ વર્ગ પદાવલી દેખાશે નહીં. જો આ દાખલો પહેલી નજરે પૂર્ણ વર્ગ પદાવલી દેખાતો નહોતો, આપણે એમાંથી સામાન્ય લીધા. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે હજી 2 દાખલા ભણી નાખીએ. એક્ઝામ્પલ 7 છે ને, એ હમણાં શીખા એવું જ. પહેલી નજરે પદાવલી પૂર્ણ વર્ગ ન દેખાતી હોય. હાલો આ જુઓ જી, 3 પદ છે, પાલન થાય છે પહેલી શરતનું, બીજી શરતનું પાલન થતું નથી. જો આના અવયવ નથી પડતા એટલે કે આનું પૂર્ણ વર્ગ પદાવલી નથી. આ પૂર્ણ વર્ગ નથી, એનું વર્ગમૂળ નથી મળતું. આનું પણ વર્ગમૂળ નથી મળતું. ક્લિયર દીકરા?
હવે આનું વર્ગમૂળ નથી મળતું, આનું, તો હવે એમાં મને કે સર તમે આગળ કીધું હતું x સામાન્ય. મેં કીધું બધા દાખલામાં આવું ન હોય, ક્યારેક સંખ્યા સામાન્ય મળતી હોય. જુઓ અહીંયા 2 છે, અહીંયા 18 છે, એમ અહીંયા 12 છે, તો બધામાંથી 2 સામાન્ય લઈ લેવાના. 2 લઈએ એટલે મોટો કાઉન્સ યાદ આવી ગયો. 2 સામાન્ય મળે છે તો 2 લઈ લેવાના. હવે અહીંયા વધે શું? a વર્ગ. હા, અહીંયા વધે મને કે 10. અરે ભલા માણસ, 12 એમાંથી 2 સામાન્ય લઈએ એટલે કે 12 ને 2 વડે ભાગ્યા કહેવાય. 6 વધે, 6 ab. એટલે એ કે સાહેબ અત્યાર સુધી તમને એમ જ હતું 12 માંથી 2 લઈ લઈએ એટલે 10 વધે. મેં કીધું એ વ્યવહારિક જીવનની વાત છે. 12 વસ્તુ પડી હોય એમાંથી આપણે 2 વસ્તુ લઈ લઈએ તો ત્યાં 10 વસ્તુ વધે, એ વાત જુદી છે. અહીંયા લઈ લઈએ છીએ એટલે સામાન્ય લઈએ છીએ. આ 12 છે એ હકીકતમાં 2 ગુણ્યા 6 છે. 18 છે એ 2 ગુણ્યા 9 છે બાળકો, એ તો ખબર છે ને તમને. એટલે 2 લઈ લઈએ તો શું વધે? 6 એમ જોવાનું છે. 2 લઈ લઈએ શું વધે? 9. હા, અત્યાર સુધી તો અમને એમ જ હતું કે 12 માંથી 2 લઈ લઈએ 10 વધે. એ વાત સાચી, પણ અહીંયા નહીં. ના, અહીંયા નહીં. હાલો હવે જુઓ જે આ પૂર્ણ વર્ગ પદાવલી છે. એ કે હા સાહેબ પૂર્ણ વર્ગ પદાવલી છે. પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉન્સ પૂરો એનો વર્ગ. પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉન્સ પૂરો એનો વર્ગ. આ અહીંયા લખેલું રહ્યું દીકરાઓ, પાક કે પાયા આવડવું જોઈએ. અને આ 2 તો આગળ અહીં લાવતા હતા, લખવા જ પડે ગુણાકાર સ્વરૂપે. એ ગુણાકાર પૂરો. મને કે હવે અમને આવડે હિતાવી સામાન્ય. મેં કીધું એમ ના હોય. એ કે અહીંયા તમે 2 લીધા હતા, અહીંયા 27 સામાન્ય. એવું ન હોય દીકરાઓ. હાલો અહીંયા સામાન્ય શું મળે છે ખબર તમને? માત્ર 3 સામાન્ય મળે. કારણ કે આ છે એ 3 ગુણ્યા 9 છે. 3 ગુણ્યા 9. આ છે એ 3 ગુણ્યા 24 છે. 24 તેરી 72. પાડા આવડવા જોઈએ દીકરાઓ. આપણે નાના હતા ને ત્યારે આ બધા ટેબલ જેને તમે કહેતા હતા, એ ટેબલ પાકા કરવા પડે દીકરાઓ, બહુ પાકા કરવા પડે. 20 સુધીના પાડા આપણને કડે ઘાટ આવડવા જોઈએ દીકરાઓ. આપણે ગણિત ગણવા માંગતા હોય અને આવી જે પાયાની બાબતો છે એ આપણી પાસે ક્લિયર ન હોય તો પછી ગણિતમાં સફળતા ક્યાંથી મળે દીકરાઓ? આવના જેવું છે દીકરાઓ. યુદ્ધ કરવા જવું છે અને આપણે આપણા શસ્ત્ર અસ્ત્ર તૈયાર રાખવા જ નથી તો ચાલે? તમે જોયું હશે કે રાજા મહારાજા જ્યારે યુદ્ધ કરવા જાય એની પહેલા પોતાની તલવાર છે, તીર છે, એ બધાની અણી કાઢતા હોય, હજાવતા હોય. એ રોજ ઉઠીને એના શસ્ત્ર અસ્ત્રની શું કરતા હોય દીકરાઓ? એ પૂજા કરતા હોય. કારણ કે ક્યારે એની જરૂર પડે એ એને ખબર નથી. એનું પોતાનું રક્ષણ એ શસ્ત્ર અને અસ્ત્ર કરતા હોય દીકરાઓ. તો આપણા શસ્ત્ર અને અસ્ત્ર ક્યાં છે? તો કે આ બધા પાયા બધું વર્ગમૂળ, ઘનમૂળ છે, ટેબલ છે, નાના બધા વિસ્તરણના સૂત્ર છે, અવયવના સૂત્ર છે. આ બધાને આપણે રોજ શું કરવું જોઈએ? રિવિઝન કરવું જોઈએ દીકરા. તો જ આપણે ગણિતની અંદર સારામાં સારા માર્ક મેળવી શકીએ. ચાલો દીકરા, હવે આ 3 ગુણ્યા 16 છે, 48 એટલે હો. હાલો બધામાંથી 3 સામાન્ય. અહીંયા વધ્યું 9. સરસ. અહીંયા વધ્યું 24. ઓલું એ બી તો લખવાના હો. વત્તા 16 બી વર્ગ. હવે જુઓ જી, આ પૂર્ણ વર્ગ પદાવલી છે. પૂર્ણ વર્ગ પદાવલી છે. ધ્યાન દેજો દીકરો. ધ્યાન દેવાનું. સામાન્ય મળે ને તો પેલા સામાન્ય લઈ લેવાના, એ નિયમ રાખવાનો. એટલે જ આપણે વર્કશીટને એ રીતે લખેલી છે. સામાન્ય કાઢીને અવયવ પાડવા, પછી પૂર્ણ વર્ગ પદાવલીના એટલે કે પ્રકાર 2 ચાલુ કર્યો છે આપણે. હવે એની અંદર એનો ઉપયોગ થતો હોય એટલે વર્કશીટ A, વર્કશીટ B એનો ઉપયોગ અહીંયા થશે દીકરા. હાલો આ પૂર્ણ વર્ગ પદાવલી તો અહીંથી પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉન્સ પૂરો એનો વર્ગ. આ જવાબ જુઓ. હવે તમને ખ્યાલ હશે મેં છેલ્લા 2-3 દાખલા થયા આનું આવી રીતે સમજાવવાનું બંધ કરી દીધું.
એ આપણને ખબર જ હોવી જોઈએ દીકરાઓ કે આ આવી રીતે પહેલા મનમાં સમજી લેવાનું હોય. પછી બધા દાખલામાં દીકરાઓ આવું સમજાવીએ તો એ લેક્ચરની લંબાઈ વધતી જાય બાળકો. એટલે આ આપણને ખબર હોવી જોઈએ કે આ પૂર્ણ વર્ગ પદાવલી છે. હજી તમને ખબર થાય ઓલું સ્ટેપ નથી લીધું એ જરૂર નથી. પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉન્સ પૂરો એનો વર્ગ. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે હવે તમને હોમવર્ક આપો બાળકો. વિદ્યાર્થી મિત્રો, આ હોમવર્ક નંબર 5 એમાં આપણે 6 દાખલા આપેલા છે મિત્રો. આ 6 દાખલા તમારે વ્યવસ્થિત ગણવાના છે. ક્લિયર બાળકો? આજે આપણે વર્કશીટ C લેક્ચર 2 પૂરો કર્યો બાળકો.